આજે ડૉક્ટર આશાબેન પટેલ જે હવે પૂર્વ ધારાસભ્ય છે, તેઓએ સવારે સમય માગેલો, ગાંધીનગર બંગલે તેઓ જાતે આવેલા, મારી રૂબરૂમાં સહી કરી રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે। રાજીનામું આપતા વખતે એમની સાથે મેં પૂછપરછ કરી લીધી છે। સ્વેચ્છાએ આપેલું રાજીનામું કાયદા અનુસાર મારે સ્વીકારવાનું જ રહે, તેમનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે અને રાજીનામું સ્વીકારાયા પછી આ રાજીનામું મારે સચિવશ્રીને આપવાનું હોય છે। સચિવશ્રી હમણાં જ આવ્યા છે, એટલે સચિવશ્રીને એ રાજીનામું હું સુપ્રત કરું છું।